નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 4ના અંગ્રેજી વિષયની જે નવી બુક આવેલી છે તે નવી બુકના યુનિટ નંબર 9 અવર વર્લ્ડના ભાગ 1નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ના અંગ્રેજી વિષયની આ નવી બુકના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી રહેશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 4ના અંગ્રેજી વિષયની આ જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેના યુનિટ નંબર 9 અવર વર્લ્ડનું સંપૂર્ણ સોલ્યુશન ભાગ 1નું। સર્વપ્રથમ આપણે જોઈએ તો અહીંયા આપણને કહ્યું છે લિસનિંગ। હવે લિસનિંગની અંદર સિંગ એન્ડ એન્જોય એટલે કે આપણને અહીંયા જે પોએમ આપવામાં આવેલું છે એ પોએમનું આપણે ગાવાનું છે અને તેનો આનંદ માણવાનો છે। તો પોએમનું નામ આપણને અહીંયા આપ્યું છે અપ એન્ડ ડાઉન એટલે કે ઉપર અને નીચે। જુઓ, લેફ્ટ હેન્ડ ઉપર, રાઈટ હેન્ડ ડાઉન એટલે કે ડાબો હાથ ઉપર કરો, જમણો હાથ નીચે કરો। ત્યાર પછી એન્ડ ટર્ન રાઉન્ડ એન્ડ રાઉન્ડ એટલે કે ગોળ ગોળ ફેરવો। રાઈટ હેન્ડ અપ, લેફ્ટ હેન્ડ ડાઉન એટલે કે જમણો હાથ ઉપર, ડાબો હાથ નીચે। એન્ડ ટર્ન રાઉન્ડ એન્ડ રાઉન્ડ અને ગોળ ગોળ ફેરવો। ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ, લેફ્ટ લેગ અપ, લેફ્ટ લેગ ડાઉન એટલે કે ડાબો પગ ઉપર, જમણો પગ નીચે। એન્ડ જમ્પ રાઉન્ડ એન્ડ રાઉન્ડ અને ગોળ ગોળ ફરો। રાઈટ લેગ અપ, લેફ્ટ લેગ ડાઉન જમણો પગ ઉપર, ડાબો પગ નીચે। એન્ડ જમ્પ રાઉન્ડ એન્ડ રાઉન્ડ અને ગોળ ગોળ કૂદો। ત્યાર પછી આપણે આગળ જોઈએ, વી ગો અપ, વી ગો ડાઉન અમે ઉપર જઈએ છીએ, નીચે જઈએ છીએ। એન્ડ શેક ઇટ ઓલ અરાઉન્ડ અને તેને ચારે બાજુ હલાવીએ છીએ। વી ગો અપ, વી ગો ડાઉન અમે ઉપર જઈએ છીએ, નીચે જઈએ છીએ। એન્ડ શેક ઇટ ઓલ અરાઉન્ડ અને તેને ચારે બાજુ હલાવીએ છીએ। શિક્ષક હાવભાવ અને અભિનય સાથે રાઇમ ગાશે અને વિદ્યાર્થીઓને ગવડાવશે। ફાઇન્ડ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ એટલે કે પોએમની અંદરથી રાઇમિંગ વર્ડ શોધીને લખવાના છે। એમાં પહેલું આપણને આપ્યું છે સો, તો સોનો રાઇમિંગ વર્ડ થશે ગો। ત્યાર પછી આપણને આપ્યું છે ટાઉન, ટાઉનનો રાઇમિંગ વર્ડ થશે ડાઉન। ત્યાર પછી ત્રીજું છે ફાઇટ, તો ફાઇટનો રાઇમિંગ વર્ડ થશે RIGHT રાઇટ। ચોથું આપણને આપ્યું છે હેન્ડ, તો હેન્ડનો રાઇમિંગ વર્ડ થશે AND એન્ડ। પાંચમું છે બોલ, બોલનો રાઇમિંગ વર્ડ થશે ALL ઓલ। ત્યાર પછી આગળ ફાઇન્ડ અપોઝિટ વર્ડ ફ્રોમ ધ ગિવન પોએમ એન્ડ ટુ અપોઝિટ વર્ડ। ચાલો તો અહીંયા આપણને આપ્યું છે રાઇટ, રાઇટ એટલે કે જમણું, એનું અપોઝિટ એટલે કે વિરુદ્ધાર્થી થશે LEFT લેફ્ટ। ત્યાર પછી બીજું છે કમ, તો કમનું અપોઝિટ થશે, વિરુદ્ધાર્થી થશે ગો, GO ગો। ત્યાર પછી ત્રીજું છે UP અપ, અપનું વિરુદ્ધાર્થી થશે DOWN ડાઉન। ત્યાર પછી ચોથું આપણને આપ્યું છે HOT હોટ, તો હોટનું અપોઝિટ થશે COLD કોલ્ડ। ત્યાર પછી પાંચમું આપણને આપ્યું છે ટોલ, TALL ટોલ, ટોલનું અપોઝિટ થશે SHORT શોર્ટ। ત્યાર પછી છઠ્ઠું છે FAT ફેટ, ફેટનું અપોઝિટ એટલે કે વિરુદ્ધાર્થી થશે THIN થીન। ત્યાર પછી આગળ કમ્પ્લીટ ધ વર્ડ ચેઇન, ધ લાસ્ટ લેટર ઓફ ધ પ્રીવિયસ વર્ડ શુડ બી ધ ફર્સ્ટ લેટર ઓફ ધ નેક્સ્ટ વર્ડ એટલે કે અહીંયા આપણે ચેઇન બનાવવાની છે। જેમ કે અહીંયા RUN રન આપણને આપેલું છે, તો રનની અંદર તમે છેલ્લો મૂળાક્ષર જોશો તો N છે, તો N ઉપરથી શરૂ થતો શબ્દ આપણે લખીએ નિયર, NEAR નિયર। હવે નિયરમાં છેલ્લો વર્ડ છે R, હવે R ઉપરથી શરૂ થતો શબ્દ આવશે ROUND રાઉન્ડ। રાઉન્ડમાં છેલ્લો મૂળાક્ષર D છે, તો D ઉપરથી શરૂ થતો શબ્દ આપણે લખીએ DOWN ડાઉન। ડાઉનનો છેલ્લો મૂળાક્ષર N છે, તો અહીંયા આપણે લખીશું NEXT નેક્સ્ટ। હવે નેક્સ્ટમાં છેલ્લો મૂળાક્ષર T છે, તો T ઉપરથી શરૂ થતો શબ્દ આપણે લખીએ TALL ટોલ। ટોલમાં છેલ્લો મૂળાક્ષર L છે, તો Lથી શરૂ થતો શબ્દ લખીએ LEG લેગ। અને લેગમાં છેલ્લો મૂળાક્ષર G છે, તો Gથી શરૂ થતો શબ્દ આપણે લખીએ ગો। ચાલો ત્યાર પછી ગોમાં જોઈએ તો છેલ્લો મૂળાક્ષર છે O, તો ઓથી શરૂ થતો શબ્દ આવશે ઓપન, OPEN ઓપન। ઓપનમાં છેલ્લો મૂળાક્ષર N છે, તો Nથી શરૂ થતો શબ્દ આવશે NIGHT નાઇટ। નાઇટમાં છેલ્લો મૂળાક્ષર તમે જોશો તો T છે, એટલે Tથી શરૂ થતો શબ્દ આવશે TABLE ટેબલ। ટેબલમાં છેલ્લો મૂળાક્ષર E છે, એટલે અહીંયા આવશે એક્ઝિટ, EXIT એક્ઝિટ।
એક્ઝિટમાં છેલ્લો મૂળાક્ષર ટી છે એટલે TEAR ટીયર. ટીયરમાં છેલ્લો મૂળાક્ષર આર છે એટલે ROAD રોડ. રોડમાં છેલ્લો મૂળાક્ષર ડી છે એટલે DOG ડોગ. અને ડોગમાં છેલ્લો મૂળાક્ષર જી છે એટલે GET ગેટ. મિત્રો, ધોરણ 4 માટે અંગ્રેજી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક છે 2023નું, તેના બધા જ યુનિટના કલરફુલ સોલ્યુશનની PDF આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મુકાઈ ચૂકી છે, સંપૂર્ણ સોલ્યુશનની. તો જરૂરથી આ તમામ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ના અંગ્રેજી સહિતના બધા જ વિષયની ગાલા સ્વાધ્યાય પોથી, સ્વ અધ્યયન પોથી, પાઠ્યપુસ્તકના સોલ્યુશન, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની PDFઓ આપણી ચેનલ ઉપર મૂકી દેવામાં આવેલી છે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ લિસન ટુ ધ સ્ટોરી. અહીંયા આપણને એક સરસ મજાની વાર્તા આપવામાં આવેલી છે. તો એ વાર્તા તમારે સાંભળવી છે ને દોસ્તો? તો ચાલો આપણે જોઈએ સરસ મજાની વાર્તા, અને સાથે સાથે આપણે તેનું અનુવાદ પણ કરતા જઈશું, જેથી કરીને તમે ખૂબ સરળતાથી સમજી શકો. વાર્તાનું નામ છે વિઝડમ ઓફ ગણેશ, એટલે કે વિઝડમ એટલે કે ડહાપણ, ઓફ ગણેશ એટલે કે શ્રી ગણેશ ભગવાનનું વિઝડમ એટલે કે ડહાપણ. તો જુઓ, અહીંયા તમે જોશો તો એક આપણને ફોટો આપવામાં આવેલો છે. ફોટામાં શંકર ભગવાન, પાર્વતી, ગણેશ અને કાર્તિકેય એટલે કે શંકર ભગવાનનો આખો પરિવાર જે છે તે અહીં આપણને દર્શાવવામાં આવ્યો છે. તો જોઈએ આપણે સરસ મજાની વાર્તા. ગોડ શિવ એન્ડ ગોડેસીસ ઉમિયા હેડ 2 સન્સ. ગોડ શિવ એટલે કે ભગવાન શિવ, એન્ડ એટલે અને, ગોડેસીસ ઉમિયા એટલે કે દેવી ઉમિયાને, હેડ 2 સન્સ 2 પુત્રો હતા. કાર્તિકેય એન્ડ ગણેશ, કાર્તિકેય અને ગણેશ. વન ડે ગણેશ એન્ડ કાર્તિકેય આર્ગ્યુ એટલે કે દલીલ કરવી. તો એક દિવસ કાર્તિકેય અને ગણેશ એ બંને જે છે તે કોણ મજબૂત છે તેના ઉપર દલીલ કરવા લાગ્યા કે ભાઈ હુ વોઝ ધ સ્ટ્રોંગર એટલે કે મજબૂત. તો એક દિવસ ગણેશ અને કાર્તિકેય કોણ મજબૂત છે તેના ઉપર દલીલ કરી. ગણેશ સેઝ આઈ એમ સ્ટ્રોંગર. ગણેશ કહે છે કે હું સશક્ત છું અથવા તો હું મજબૂત છું. તો કાર્તિકેય સેઝ આઈ એમ સ્ટ્રોંગર. તો કાર્તિકેય કહે છે કે હું મજબૂત છું. વોચિંગ ધેમ આર્ગ્યુઇંગ. તેઓને દલીલ કરતા જોઈને, આર્ગ્યુઇંગ એટલે કે દલીલ કરવી. તો વોચિંગ ધેમ આર્ગ્યુઇંગ, તેમને દલીલ કરતા જોઈને, ઉમિયાજી સેડ એટલે કે ઉમિયાજીએ કહ્યું, યુ બોથ ગો અરાઉન્ડ ધ વર્લ્ડ. યુ બોથ ગો, તમે બંને જાઓ, અરાઉન્ડ ધ વર્લ્ડ, પૃથ્વીની ફરતે, ફોર પ્રદક્ષિણા કરવા માટે. તમે બંને પ્રદક્ષિણા માટે દુનિયાભરની અંદર જાઓ એટલે કે પૃથ્વીની અંદર જાઓ. હુ કમ્સ ફર્સ્ટ, જે પ્રથમ આવશે, વિલ બી ધ સ્ટ્રોંગર, તે બળવાન હશે. એટલે શું કહ્યું તેણે? કે તમે બંને દુનિયાભરમાં જાઓ, જે પ્રથમ આવશે તે વધુ બળવાન હશે. કાર્તિકેય બોવ ડાઉન ટુ ધ મધર. કાર્તિકેય બોવ ડાઉન એટલે કે પ્રણામ કરવા. તો કાર્તિકેયે માતાને પ્રણામ કર્યા. એન્ડ બોવ ડાઉન ટુ ધ મધર, માતાને. એન્ડ સ્ટાર્ટેડ હિઝ જર્ની. સ્ટાર્ટેડ એટલે શરૂ કરવું, જર્ની એટલે યાત્રા. તો કાર્તિકેયે માતાને પ્રણામ કર્યા અને તેમની યાત્રા શરૂ કરી. ગણેશ વોઝ કન્ફ્યુઝડ. ગણેશ જે છે તે કન્ફ્યુઝ હતા એટલે કે તે મૂંઝવણમાં હતા. ગણેશ વોઝ કન્ફ્યુઝડ એટલે કે ગણેશ જે છે તે મુસાફરી શરૂ કરવાને લઈને ખૂબ મૂંઝવણમાં હતા. અબાઉટ સ્ટાર્ટિંગ હિઝ જર્ની, તેની મુસાફરી શરૂ કરવાને લઈને. બિકોઝ ઓફ હિઝ બિગ બેલી એન્ડ હેવી બોડી. બિગ બેલી, બિગ એટલે કે મોટું, બેલી એટલે કે પેટ, એન્ડ હેવી બોડી, તેના ભારે શરીર. તો જોઈએ, ગણેશ તેના મોટા પેટ અને ભારે શરીરને કારણે તેની મુસાફરી શરૂ કરવા અંગે મૂંઝવણમાં હતા. સડનલી, અચાનક, હી ગોટ એન આઈડિયા, તેને એક વિચાર આવ્યો. હી સેડ, તેઓએ કહ્યું, માતા પ્લીઝ સીટ હિયર, કે ભાઈ માતા કૃપા કરીને તમે અહીં બેસો. એટ ધેટ ટાઈમ, તે સમયે, ગોડ શિવ અરાઇવ્ડ એન્ડ આસ્કડ. ગોડ શિવ એટલે કે ભગવાન શિવ ત્યાં પહોંચ્યા. એન્ડ આસ્કડ અને કહ્યું, વોટ આર યુ ડુઈંગ, તમે શું કરી રહ્યા છો? ગણેશ એન્ડ વેર ઇઝ કાર્તિકેય. વોટ આર યુ ડુઈંગ ગણેશ એન્ડ વેર ઇઝ કાર્તિકેય એટલે કે ગણેશ તમે શું કરી રહ્યા છો અને કાર્તિકેય ક્યાં છે? ઉમિયાજી સેડ ટુ ગણેશ. ઉમિયાજીએ ગણેશને કહ્યું. ઉમિયાજી સેડ ટુ ગણેશ એટલે કે ઉમિયાજીએ ગણેશને કહ્યું. બોથ આર ઇન ધ રેસ એટલે કે બંને રેસમાં છે. વન હુ કમ ફર્સ્ટ વિલ બી ધ સ્ટ્રોંગર. બંને એક દોડમાં છે, જે પ્રથમ આવશે તે વધુ બળવાન હશે. ફોર ધેટ, તેના માટે. ધે હેવ ટુ ગો અરાઉન્ડ ધ વર્લ્ડ, તેના માટે તેણે વિશ્વભરની અંદર જવું પડશે. ચાલો ત્યાર પછી, ગોડ શિવ આસ્કડ ગણેશ એટલે કે ભગવાન શિવે ગણેશને પૂછ્યું. ગોડ શિવ આસ્કડ ગણેશ, ભગવાન શિવે ગણેશને પૂછ્યું. વેન વિલ યુ સ્ટાર્ટ યોર જર્ની, તમે તમારી યાત્રા ક્યારે શરૂ કરશો?
તો ગણેશ સ્માઇલ એન્ડ સેડ, ગણેશે હસતા હસતા કહ્યું, પ્લીઝ સીટ હિયર, પ્લીઝ એટલે મહેરબાની કરીને, સીટ હિયર એટલે કે અહીં બેસો, પ્લીઝ સીટ હિયર બિસાઇડ મધર, કૃપા કરીને અહીં માતા પાસે બેસો. ગોડ શિવ ડીડ એઝ ગણેશ સેડ, ભગવાન શિવે ગણેશ કહ્યું તેમ કર્યું. એઝ ગોડ શિવ એન્ડ મધર ઉમિયા સેટ ડાઉન, ભગવાન શિવ અને માતા ઉમિયા બેઠા કે ગણેશ તેમની આસપાસ ફરવા લાગ્યા. ઉમિયા સેટ ડાઉન એન્ડ ગણેશ સ્ટાર્ટેડ મૂવિંગ અરાઉન્ડ ધેમ, એટલે કે ગણેશે તેમની આજુબાજુ ફરવાનું શરૂ કર્યું. ગણેશ સ્ટાર્ટેડ એટલે શરૂ કરવું, મૂવિંગ એટલે ફરવાનું, અરાઉન્ડ ધેમ એટલે તેમની આજુબાજુ. ભગવાન ગણેશે તેમની આજુબાજુ ફરવાનું શરૂ કર્યું. હી મૂવડ 68 ટાઈમ અરાઉન્ડ હિઝ પેરેન્ટ્સ, હી મૂવડ તેઓ ફર્યા 68 ટાઈમ 68 વખત, અરાઉન્ડ હિઝ પેરેન્ટ્સ તેના માતા પિતાની આસપાસ 68 વખત ફર્યા, તે તેના માતા પિતાની આસપાસ 68 વખત ફર્યા. ધેન હી બોવડ ડાઉન ટુ હિઝ પેરેન્ટ્સ, ધેન ત્યાર પછી, હી બોવડ ડાઉન તે પ્રણામ કરે છે, હિઝ પેરેન્ટ્સ તેના માતા પિતાને, એન્ડ સેડ અને કહે છે, પછી તેણે તેના માતા પિતાને પ્રણામ કર્યા અને કહ્યું, માય જર્ની ટુ ગો અરાઉન્ડ ધ વર્લ્ડ ઇઝ કમ્પ્લીટ, માય જર્ની ટુ ગો અરાઉન્ડ એટલે કે મારી દુનિયા ફરવા જવાની સફર પૂર્ણ થઈ. ગોડ શિવ પ્રેઇઝડ હિઝ વિઝડમ એન્ડ ડિક્લેર્ડ હિમ ધ વિનર, ગોડ શિવ પ્રેઇઝડ એટલે કે ભગવાન શંકર જે છે તે ખૂબ પ્રસન્ન થાય છે. ભગવાન શિવે તેમની બુદ્ધિની પ્રશંસા કરી અને તેમને વિજેતા જાહેર કર્યા. ડિક્લેર એટલે જાહેર કરવા, વિનર એટલે કે વિજેતા. તો ભગવાન શિવે તેમની બુદ્ધિની પ્રશંસા કરી અને તેમને વિજેતા જાહેર કરે છે. ત્યાર પછી આગળ, કાર્તિકેય કેમ આફ્ટર સમ ટાઈમ, થોડી વાર પછી કાર્તિકેય આવ્યા. એન્ડ બોવ ડાઉન ટુ હિઝ પેરેન્ટ્સ અને તેણે માતા પિતાને પ્રણામ કર્યા. બોવ ડાઉન એટલે કે પ્રણામ કરવા, હિઝ પેરેન્ટ્સ એટલે માતા પિતાને. હી વોઝ સરપ્રાઇઝડ ટુ સી ગણેશ એટ ધ વિનર, હી વોઝ સરપ્રાઇઝડ એટલે કે ગણેશને વિજેતા તરીકે જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયા. હી વોઝ સરપ્રાઇઝ ટુ સી ગણેશ એઝ ધ વિનર, ગણેશને જીતેલા જોઈ અને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. હી આસ્કડ તેણે કહ્યું, હાઉ ડીડ યુ બીકમ ધ વિનર, તમે કેવી રીતે જીતી ગયા? ગણેશ રિપ્લાઇડ, ગણેશે જવાબ આપ્યો, અવર વર્લ્ડ ઇઝ અવર પેરેન્ટ્સ, એટલે શું કહ્યું કે આપણી દુનિયા આપણા માતા પિતા છે. સો આઈ મૂવડ અરાઉન્ડ ધેમ, તેથી હું તેમની આસપાસ ફર્યો. આઈ એમ ધ વિનર, સો આઈ એમ ધ વિનર, તેથી હું વિજેતા છું, તેથી હું જીતી ગયો છું. આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે અહીંયા આપણે જે સ્ટોરી જોઈએ ને એ સ્ટોરી ઉપરથી આપણે કેટલાક પ્રશ્નોના ઉત્તર આપવાના છે. તો એમાં આપણે જોઈએ પહેલું, રાઇટ ધ નેમ ઓફ ગણેશ પેરેન્ટ્સ, ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. તો ગણેશના માતા પિતાના નામ છે શિવ એન્ડ ઉમિયા, તો પહેલી ખાલી જગ્યામાં શિવ લખીશું અને બીજામાં લખીશું ઉમિયા. ત્યાર પછી બીજું, કાર્તિકેય એન્ડ ગણેશ વેર આર્ગ્યુઇંગ ટુ પ્રૂવ who the ખાલી જગ્યા વોઝ, તો અહીંયા જવાબ આવશે સ્ટ્રોંગર, who the stronger was, બંને દલીલ કરી રહ્યા હતા કે કોણ મજબૂત છે. ત્રીજું, who started his journey first, કોણે પોતાની મુસાફરી પહેલાં શરૂ કરી, તો જવાબ આવશે કાર્તિકેય સ્ટાર્ટેડ હિઝ જર્ની ફર્સ્ટ, કાર્તિકેયે પોતાની મુસાફરી સર્વપ્રથમ શરૂ કરી. ચોથું, હુ કમ્પ્લીટેડ હિઝ જર્ની ફર્સ્ટ, કોણે પોતાની મુસાફરી પહેલાં શરૂ કરી, પૂરી કરી, કમ્પ્લીટ એટલે કે પૂર્ણ કરી, તો જવાબ આવશે ગણેશ કમ્પ્લીટેડ હિઝ જર્ની ફર્સ્ટ, ગણેશે પોતાની મુસાફરી પહેલાં પૂર્ણ કરી. પાંચમો સવાલ, હાઉ મેની ટાઈમ્સ ડીડ ગણેશ મૂવ અરાઉન્ડ હિઝ પેરેન્ટ્સ, એટલે કે ગણેશ જે છે તે પોતાના માતા પિતાની આસપાસ કેટલી વાર ફરે છે, તો જવાબ આવશે ગણેશ મૂવડ 68 ટાઈમ્સ અરાઉન્ડ હિઝ પેરેન્ટ્સ, એટલે કે ગણેશ જે છે તે 68 વખત તેમના માતા પિતાની આસપાસ ફરે છે. ત્યાર પછી જોઈએ રીડિંગ. અહીંયા કહ્યું છે કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ, અહીંયા આપણને જે પેરેગ્રાફ આપવામાં આવેલો છે તે ધ્યાનપૂર્વક વાંચો અને તેની નીચે આપેલું ટેબલ આપણે પૂર્ણ કરવાનું છે. તો જુઓ, ધ નર્મદા ઇઝ અ રિવર, એટલે કે નર્મદા નદી છે, રિવર એટલે નદી. ઇટ ઇઝ અ લાઇફ લાઇન ઓફ ગુજરાત એન્ડ મધ્યપ્રદેશ, લાઇફ લાઇન એટલે કે જીવાદોરી, તે ગુજરાત અને મધ્યપ્રદેશની જીવાદોરી છે. ઇટ ઇઝ અલ્સો નોન એઝ રેવા, તેને રેવા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ ધ 5th લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા, 5th એટલે 5મી, તે ભારતની સૌથી લાંબી 5મી નદી છે. ધ નર્મદા રિવર ઓરિજિનેટ ફ્રોમ અમરકંટક ઇન મધ્યપ્રદેશ, નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નીકળે છે. ધ નર્મદા ઇઝ 1312 કિલોમીટર્સ લોંગ, એટલે કે નર્મદા 1312 કિલોમીટર લાંબી છે. ત્યાર પછી આપણે જોઈએ નેમ ઓફ ધ રિવર, નદીનું નામ, તો અહીંયા આવશે ધ નર્મદા. નોન એઝ, કયા નામે ઓળખાય છે, તો જવાબ આવશે રેવા. ઓરિજિન, તો ક્યાંથી નીકળે છે, તો અમરકંટક ઇન મધ્યપ્રદેશ, અમરકંટકમાંથી નીકળે છે મધ્યપ્રદેશના.
લાઇફ લાઇન ઓફ ખાલી જગ્યા તે કોની જીવાદોરી છે? તો ગુજરાત એન્ડ મધ્યપ્રદેશની જીવાદોરી છે. લેન્થ ઓફ ધ રિવર નદીની લંબાઈ કેટલી છે? તો જવાબ આવશે 1312 કિલોમીટર્સ લોંગ, 1312 કિલોમીટર લાંબી છે. ફાઇન્ડ ધ ફોલોઈંગ ડિટેલ્સ એન્ડ રાઇટ ધેમ. નીચે આપેલી જે ડિટેલ છે તે વાંચો અને લખો. વિદ્યાર્થીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીની માહિતીના સ્ત્રોત પૂરા પાડવા. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ફોટો અહીંયા તમને દર્શાવવામાં આવેલો છે, જોઈ શકો છો. તો નામ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. એની હાઇટ છે 182 મીટર્સ એટલે કે 597 ફીટ. નેમ ઓફ ધ લીડર. આ લીડરનું નામ છે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ. નિયર બાય રિવર્સ નજીકની નદી તો અહીંયા આવશે નર્મદા. ડિસ્ટ્રિક્ટ તો અહીંયા આવશે કેવડિયા, ગુજરાત. ત્યાર પછી આગળ સ્ટડી ધ ઇન્વિટેશન કાર્ડ, રીડ ધ ગિવન સેન્ટેન્સ એન્ડ ઇન સર્કલ યસ ઓર નો. એટલે કે અહીંયા આપણને જે ઇન્વિટેશન કાર્ડ આપવામાં આવેલું છે તેને ધ્યાનપૂર્વક વાંચવાનું છે. જુઓ, શ્રી ઇટલા પ્રાઇમરી સ્કૂલ ગાંધીનગર ઇન્વાઇટ્સ યુ ટુ બી અ પાર્ટ ઓફ શાળા પ્રવેશોત્સવ. એટલે કે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ છે એની અંદર આમંત્રણ આપવામાં આવે છે. વેન્યુ છે શ્રી ઇટલા પ્રાઇમરી સ્કૂલ ગાંધીનગર. ડેટ છે 11th જૂન 2023. ટાઈમ છે સવારે 7 વાગ્યાનો. ચીફ ગેસ્ટ છે ડૉક્ટર R.K. દાસ, જેઓ IAS અધિકારી છે, પ્રિન્સિપલ SMC. તો જોઈએ અહીંયા એક્ઝામ્પલ આપણને આપ્યું છે. ધ સ્કૂલ હેઝ અ સ્પોર્ટ્સ ડે ઓન 11th જૂન. 11 જૂનના રોજ સ્પોર્ટ ડે છે. તો અહીંયા જવાબ આવશે નો, કારણ કે તે દિવસે પ્રવેશોત્સવ ફંક્શન છે. તો અહીંયા આપણે લખીશું નો ઉપર ટીક કરીશું. પહેલું વાક્ય, ઇટ ઇઝ એન ઇન્વિટેશન કાર્ડ ફ્રોમ શ્રી હરિપર પ્રાઇમરી સ્કૂલ. એટલે કે હરિપર પ્રાઇમરી શાળા દ્વારા આ ઇન્વિટેશન, આ આમંત્રણ આપવામાં આવ્યું છે. તો જવાબ આવશે ખોટું, કારણ કે ઇટલા પ્રાઇમરી શાળા દ્વારા આપવામાં આવ્યું છે. તો આપણે નો ઉપર ટીક કરીશું, ગોળ કરીશું. બીજું, ધ પ્રવેશોત્સવ વિલ બી ઇન જૂન. આ પ્રવેશોત્સવ જે છે તે જૂન મહિનામાં છે. ચાલો, તો જવાબ આવશે યસ, કારણ કે પ્રવેશોત્સવ જૂન મહિનામાં છે. ત્રીજું, ડૉક્ટર R.K. ગુપ્તા વિલ બી ધ ચીફ ગેસ્ટ. ડૉક્ટર R.K. ગુપ્તા જે છે તે ચીફ ગેસ્ટ છે. તો જવાબ આવશે નો, કારણ કે તેઓ ચીફ ગેસ્ટ નથી. ચોથું, ઇટ વિલ સ્ટાર્ટ એટ 7 o'clock ઇન ધ મોર્નિંગ. તે સવારમાં 7 વાગે શરૂ થશે. તો અહીંયા જવાબ આવશે યસ, હા, આ પ્રવેશોત્સવ ફંક્શન છે તે સવારે 7 વાગે શરૂ થશે. મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 4ના અંગ્રેજીનું જે નવું પાઠ્યપુસ્તક છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનની PDFનો અભ્યાસ કરી શકશો. મિત્રો, સાથે સાથે આ બધા જ યુનિટના કલરફુલ સોલ્યુશનની PDFની સાથે સાથે તમે બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશન, જેમ કે ગાલા સ્વાધ્યાય પોથી છે, સ્વ અધ્યયન પોથી છે, એકમ કસોટીના સોલ્યુશન છે, પાઠના સોલ્યુશન છે, કે કોઈ પણ પ્રકારના સોલ્યુશન હોય તેની PDF અહીંથી તમે મેળવી શકશો. તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 4માં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો. આ તમામ પ્રકારના સોલ્યુશનની PDFનો અભ્યાસ કરવાની લિંક, એટલે કે અંગ્રેજી વિષયની જે લિંક છે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. મિત્રો, ફરી મળીશું આપણે યુનિટ નંબર 9ના પાર્ટ 2 એટલે કે પાર્ટ 2 ભાગ 2 ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.